أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. O Allah, fill our hearts and our minds with true enlightenment, discerning intelligence, quick understanding, and knowledge. Verily, Thou art able to do all these things. મૌલાના સાહેબ, મારા વડીલો, મારા ભાઈઓ, સલામ આલેકુમ. 3-4 વીક પહેલા આપણું જે લેક્ચર હતો સેલ્ફ રાઇટિયસનેસ સિન્ડ્રોમ ઉપર, તેમાં આપણે ડિસ્કસ કર્યા હતા કે ઘણા માણસોમાં કોમ્યુનિટીમાં પણ ઇન્ટેગ્રિટી લેકિંગ કલ્ચર છે, તો આપણને બદલાવ લઈ આવવાની જરૂર છે. બદલાવ એટલે કોર્સ કરેક્શન આપણે કહી શકીએ. શું કામ આપણે ઇન્સાનને આ કોર્સ કરેક્શનની જરૂર છે? કારણ કે આપણું બ્રેઇન જે છે ને, ઇટ ઇઝ વાયર્ડ આઉટ ફોર બેડ સ્ટફ. ઇટ્સ ઓલવેઝ લુકિંગ ફોર બેડ સ્ટફ. શા માટે? આપણા જે એન્સેસ્ટર્સ હતા ને, એ કેવ્સમાં રહેતા હતા, જંગલમાં રહેતા હતા, તો એ લોકો હંમેશા ફિયરમાં રહેતા હતા, બીકમાં રહેતા હતા. હવે આપણું બ્રેઇન એ રીતના વાયર્ડ થઈ ગયું છે, અને પછી શું છે, બ્રેન ફિક્સેટ થઈ ગયું છે. ફિક્સેટ થઈ ગયું છે એટલે ટુ મચ થિંકિંગ અબાઉટ ધ થ્રેટ એન્ડ ધ ચીટ. ઘણી વાર આપણને થાય છે કે બસ બધા માણસો આપણને થ્રેટ કરશે કે ચીટ કરશે. તો આ એક નેચરલ ટેન્ડન્સી છે બ્રેઇનની, ટુ ગીવ મોર વેઇટ ટુ ધ નેગેટિવ એક્સપિરિયન્સીસ ને ઇન્ટરોગેશન જે આપણે દરરોજ લાઈફમાં કરે છે. એટલે તમે જોશો કે ઘણા માણસો બસ નેગેટિવિટીમાં વધારે ટ્યુન્ડ હોય છે. એટલે એમ કહેવામાં આવે છે કે બેડ ન્યૂઝ ટ્રાવેલ ફાસ્ટર દેન ગુડ ન્યૂઝ, આ એક કહેવત છે. તો હવે એના ઉપરથી આપણી ઘણા માણસોની એવી હેબિટો હોય છે, ક્રિટિસાઇઝ કરવાની, ડિસરિસ્પેક્ટિવ થવાની, ડિસરપ્ટિવ થવાની, ખીજાઈને બોલવાનું, ઇન્સલ્ટિવ હોય. તો આ બધા ઘણા બધા એવા નેગેટિવ ટ્રેટ છે ઇન્સાનમાં, અને આપણે બધા એમાં શિકાર છે. તો શું છે, આપણને હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણામાં ફંડામેન્ટલ ચેન્જ આવવું જોઈએ. આપણા થોટ્સમાં, આપણા એટીટ્યુડમાં, આપણા બિહેવિયરમાં, આપણી બિલીફ્સમાં, અને આપણા રિચ્યુઅલ્સમાં પણ. એવા ઘણા રિચ્યુઅલ્સ છે કે જે રેલેવન્ટ નથી, નેસેસરી નથી, પણ આપણે બસ કરતા આવ્યા છીએ, તે કરીએ છીએ, એટલે એમાં ધ્યાન દેવાની જરૂર છે. તો શું કરવાની જરૂર છે? બ્રિંગ રેશનાલિટી. રેશનાલિટી આપણે એટલે અલ્લાહે આપણને અક્કલ દીધી છે. વી મસ્ટ હેવ રીઝન, વી મસ્ટ હેવ લોજિક. એના પર આપણે વિચાર કરીને પછી આપણે બદલાવ લઈ આવીએ. તેમાં ઇન્વોલ્વ ધ પ્રોસેસ ઓફ સેલ્ફ ડેવલપમેન્ટ. તો આજે આપણે ડિસ્કસ કરવું છે પર્સનલ ટ્રાન્સફોર્મેશન. આ દરરોજનું પ્રોસેસ છે આપણને પર્સનલ ટ્રાન્સફોર્મેશન કરવાની આપણને જરૂર છે. એ કેવી રીતના થાય? એ ઇન્ટ્રોસ્પેક્શનથી થાય. ઇન્ટ્રોસ્પેક્શન એટલે આપણને પોતાને એક્ઝામિન કરવાની જરૂર છે, ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. આપણા મેન્ટલ ને ઇમોશનલ જે પ્રોસેસીસ છે ને, એને આપણને વોચ કરવાની જરૂર છે. અને પછી આપણને વિચાર કરવાનું છે કે વોટ રોંગ વી આર ડુઈંગ. અને લાસ્ટ ટાઈમ હું લેક્ચરમાં કહ્યું કે આપણે બધાએ વી આર ડુઈંગ લોટ ઓફ રોંગ થિંગ્સ, બટ વી ડોન્ટ રિયલાઇઝ ઇટ. તો આપણને ડેવલપ અને ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે ટુ બી બેટર. અને એમાં કેવી રીતના થાય? સેલ્ફ ઇન્વેસ્ટિંગ થાય. આમ જ નહીં થાય. યુ હેવ ટુ ઇન્વેસ્ટ યોર સેલ્ફ વિથ ટાઈમ એન્ડ એફર્ટ એન્ડ ઇન્ટ્રોસ્પેક્શન એન્ડ થિંક ડીપ કે શું આપણે રોંગ કરીએ છીએ આપણી લાઈફમાં દરરોજ. તો ચેન્જ ફોર બેટરમાં લગભગ 3 ચીજ આપણે કહી શકીએ. પહેલું છે, આપણને રિયલાઇઝેશન લઈ આવવાની જરૂર છે. આપણામાં શું ખામી છે? દરેક ઇન્સાનમાં, આપણા બધામાં ખામી હોય છે, ફ્લોઝ હોય છે, ફોલ્ટ્સ હોય છે. તો એ આપણને ડિટેક્ટ કરવાની જરૂર છે આપણા પોતાની. પણ તમને જાણતા હશો કે આપણા પોતાના ફોલ્ટ્સ ને આપણા પોતાના ફ્લોઝ જે હશે ને, આપણને જલ્દી ખબર નહીં પડે. બીજા માણસો આપણને કહેશે કે તારામાં આ ખામી છે. અને વધારે તમને કોણ કહેશે? તમારા ટ્રસ્ટેડ ફેમિલી કે ફ્રેન્ડ હશે, એ તમને આવીને કહેશે. નકર તો ઘણા માણસો તો ડરશે તમને કહેતા, કે તમને ખરાબ લાગશે. પણ આ હકીકત છે. અને ટ્રાન્સફોર્મેશનમાં જો આપણે જોઈએ તો ઘણીવાર આપણામાં ટ્રાન્સફોર્મેશન આવી રીતના આવે છે. પહેલું હું કહી ગઈ, પણ ટ્રાન્સફોર્મેશન બાય ડિફોલ્ટ પણ આવે છે. આપણે બધાએ જે લોકો આપણે શાદી કરીએ છીએ, તો આપણે
શું કરવાનું હોય છે, કો એક્ઝિસ્ટ થવાનું હોય છે ને બીજા હ્યુમન બિંગ સાથે, તો આપણને કોમ્પેટિબિલિટી લઈ આવવાની જરૂર છે. તો એ કેટલું બધું ટ્રાન્સફોર્મેશન લઈ આવે છે આપણામાં ને આપણા સ્પાઉસમાં, કે આપણે સરખી રીતના સાથે રહી શકીએ. તો આ એક ટ્રાન્સફોર્મેશન છે જે આપણને ખબર નથી, ઇટ કમ્સ બાય ડિફોલ્ટ. યા તો કોઈને પ્રમોશન મળી જાય કંપનીમાં, સુપરવાઇઝર હોય ને પછી મેનેજર થઈ જાય, તો તમે નોટિસ કરો તો એનામાં ટ્રાન્સફોર્મેશન આવી જાય કોઈ પણ જાતનું. કાં એરોગન્ટ થઈ જશે, કાં વધારે રિસ્પેક્ટિવ થઈ જશે, કાં બેટર થઈ જશે. રિસ્પોન્સિબિલિટી વધારે ટ્રાન્સફોર્મેશનમાં આવી જાય છે. તો પહેલું હતું રિયલાઇઝેશન. બીજું છે રીએપ્રેઝલ. રીપ્રેઝલ એટલે સેલ્ફ એક્ઝામિનેશન. આપણે પોતાને રીએસેસ કરવાની જરૂર છે. દિવસો આવે છે, રાત થાય છે, દિવસ થાય છે, બસ વટાઈ જાય છે. આપણે કોઈ દિવસ ઇન્ટ્રોસ્પેક્ટ નથી કરતા બેસીને કે ભાઈ મારામાં શું ખામી છે, હું શું રોંગ કરું છું. પછી તો અલ્લાહ પાસે જવાના દિવસો આવી જાય છે, પછી શું થશે? તો આપણને એ કરવાની જરૂર છે, સેલ્ફ અસેસમેન્ટ. ને ત્રીજું છે રિફ્લેક્શન, બેકટ્રેક. તમે જો વિચાર કરશો કોઈ દિવસ 10 મિનિટ વીકમાં 2 કે 3 વાર શું રોંગ કરો છો તમે તમારી લાઈફમાં, તો તમને ખબર પડશે કે યુ આર ડુઈંગ લોટ ઓફ રોંગ થિંગ્સ એન્ડ યુ હેવ લોટ ઓફ રૂમ ફોર ઇમ્પ્રુવમેન્ટ. તો એટલે જ્યારે માણસો બહુ અનપોપ્યુલર થઈ જાય છે, રૂડ થઈ જાય છે, પછી બીજા માણસો બોલે છે કે આ આમ છે, કારણ કે ઓલા માણસમાં ઇન્ટ્રોસ્પેક્શન નથી હોતું, એટલે એ કન્ટિન્યુઅસ લિવિંગ ધેટ લાઈફ. તો આ બધું કરવામાં ચેલેન્જીસ આવે છે. આ પર્સનલ ટ્રાન્સફોર્મેશન લેવામાં ઘણા બધા ચેલેન્જીસ છે. એટલે તમે જોશો ઘણા માણસો દે આર હેપી એન્ડ કોન્ટેન્ટ, કે બસ જેમ હું રહું છું એમ જ બરાબર છે. ઇમ્પ્રુવ એટલે નથી થતા ઘણા માણસો. તો ચેલેન્જીસ શું છે? ચેલેન્જીસ છે પહેલા તો નેચરલ ટેન્ડન્સી ઓફ ઓલ હ્યુમન બિંગ્સ. કોઈને ચેન્જ નથી ગમતું. શું કામ ચેન્જ નથી ગમતું? કારણ કે આપણા માઇન્ડ જે છે ને અને આપણા ઇમોશન્સ છે ને એ રેઝિસ્ટ કરે છે ટુ સ્ટેપિંગ આઉટ ફ્રોમ ધી ફેમિલિયર પેટર્ન્સ જે હોય છે, આપણી આદતો જે હોય છે, આપણા જે રૂટીન્સ હોય છે ને, એ પણ એટલે ટેવાઈ ગયા હોય છે કે આપણને હવે એમાંથી નીકળવું નથી. તો આ એક ચીજ છે. એટલે આપણે જોઈએ છે ને કે ઘણી આપણી હેબિટ્સ હોય છે ને ઘણા એવા રિચ્યુઅલ્સ હોય છે આપણને બદલાવાના પસંદ નથી કરતું. બીજું છે ફિયર અને ડાઉટ અને ગિલ્ટ. આપણે થાય છે કે પાછું હું ઇન્સિસ્ટ કરું છું રિચ્યુઅલ ઉપર, કેમ કે ઘણા એવા હોય છે રિચ્યુઅલ, આપણને ડર લાગે છે હું ચેન્જ કરીશ તો મને ગુનાહ મળશે. તો તમે લાંબો વિચાર કરો કે તમે શું કરી રહ્યા છો, તો યુ વિલ ફીલ કે વોટ રોંગ યુ આર ડુઈંગ, ઇફ ધેર ઇઝ એનીથિંગ રોંગ ઇન ઇટ. ને ત્રીજું જે છે, ઘણામાં ક્લેરિફિકેશન, ડિરેક્શન નથી હોતું. લોકો વિચાર નથી કરતા કે મને ચેન્જ લઈ આવવાની જરૂર છે. અને ઘણામાં પેશન્સ એન્ડ પરસિસ્ટન્સ નથી હોતું. તો જ્યાં હું આ વાત કરું છું કોર્સ કરેક્શન જે છે ને આપણે કરવું પડે છે, કારણ કે ઇટ ઇઝ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ અવર લાઈફ. જો આપણને રાઈટ પાથ લેવો હશે અને સેલ્ફ રાઇટિયસનેસ ઉપર આવું ખપશે, તો આપણામાં રેશનાલિટી લઈ આવી ખપશે, રીઝન અને લોજિક લઈ આવવું ખપશે. એમ નહીં કે બસ આપણે ઘેટાની જેમ ફોલો કરે જેમ બધા કરે છે એમ ના થાય. અને સાથે સાથે ટ્રાન્સફોર્મેશનમાં અખલાકના ઇમ્પ્રુવમેન્ટ બહુ જરૂરી છે. તો આ બધું કરશું તો ટ્રાન્સફોર્મેશન આપણામાં આવશે. હવે મોટો ક્વેશ્ચન એ થાય છે, ઘણાને કમ્ફર્ટ ઝોનમાં બહુ રહેવું ગમે છે લાઈફમાં. આપણી બધાની એ જ આદતો છે, બધા આપણે એમાં શિકાર છે, હું બોલી ગયો. આપણે શા માટે ટ્રાન્સફોર્મ કરવું જોઈએ આપણા પોતાને? વાય શુડ વી ટ્રાન્સફોર્મ અવર સેલ્ફ એઝ ટાઈમ ગોઝ? આજે તમે જુઓ કેટલું ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આવી ગયું છે. 10 વર્ષ પહેલા કોઈને વાઈફાઈની કાંઈ ખબર નહોતી. આજે આપણને 1 મિનિટ વગર ચાલતું નથી કે વાઈફાઈ. આપણે કોઈના ગેસ્ટ હશું કે આપણે કોઈ હોટલમાં જશું, પહેલા આપણી વ્યાધિ શું હશે? ખાટલો બરાબર છે એ નહીં, વાઈફાઈ છે કે નહીં. તો આ એક બદલાવ મોટો આવી ગયો છે આપણામાં. પછી એના પછી હવે સોશિયલ મીડિયા એટલું રેવોલ્યુશનાઇઝ કરી નાખ્યું છે આપણું કોમ્યુનિકેશન અને કનેક્ટિવિટી, કે આપણે પર્સનલ તો ઠીક છે, હવે કોમ્યુનિટી દુનિયામાં અને સોસાયટી બધી દુનિયામાં ચેન્જ થાય છે ઓન ધ બેઝિસ ઓફ સોશિયલ કલ્ચર. કે કાલે શું આવશે અમારું કોમ્યુનિટીનું, કે મારું કાલે શું આવશે સોશિયલ મીડિયામાં. તો શું થાય છે, કલ્ચરલ અને સોશિયલ શિફ્ટ આવી ગયું છે બધાયમાં, પર્સનલી અને કોમ્યુનિટીનું. અને આપણે વી આર નો એક્સેપ્શન ટુ ધેટ. બીજું તમે જોશો કે આજે દુનિયામાં કેટલું રેકોગ્નિશન અને એડવોકેસી આવી ગઈ છે, જે પહેલા ન હતું. શેમાં? સોશિયલ જસ્ટિસ.
આજે આખી દુનિયા ડિમાન્ડ કરે છે કે આપણને સોશિયલ જસ્ટિસ ખપે છે, ઇક્વાલિટી ખપે છે, હ્યુમન રાઇટ્સ ખપે છે, ફ્રીડમ ખપે છે, એન્વાયરમેન્ટલ એક્ટિવિઝમ કેટલું બધું આવી ગયું છે. તો કેટલું બધું ચેન્જીસ આપણે જોઈએ છે, આપણી આસપાસ થઈ રહ્યું છે. તો આપણે ચેન્જ નહીં થાય તો કેવી રીતના આપણે આગળ વધી શકશું? તો એમ કહેવા માંગુ છું કે આપણે બધા પાર્ટ એન્ડ પાર્શલ છે આ ગ્લોબલ કોમ્યુનિટીમાં. હવે આપણને એ પણ રિયલાઇઝ કરવાનું છે, આપણને મુસલમાનોને ખાસ કરીને હમણાંના વખતમાં કેટલું બધું ઇસ્લામોફોબિયા આવી ગયું છે. ઇસ્લામોફોબિયા એટલે ફિયર ઓફ હેટ્રેડ ઓફ મુસ્લિમ્સ એરાઉન્ડ ધ વર્લ્ડ. આ કેટલું બધું આવી ગયું છે. આજે તમે જુઓ, ઇસ્લામ ઇઝ એ ટાર્ગેટ ઓફ એટેક. એટલું જ નહીં, તમે વિચાર કરો મુસલમાન ઉપર કેટલું જુલમ થઈ રહ્યું છે. આજે પેલેસ્ટાઇનમાં આટલું ઓપરેશન થઈ રહ્યું છે. રોહિંગ્યા મુસ્લિમ્સ જે પોતાના કન્ટ્રીના સિટીઝન્સ હતા, એ લોકોને રાતોરાત 2 કપડામાં કાઢી નાખવામાં આવ્યું હતું કારણ કે મુસ્લિમ્સ હતા. આજે ચાઇનામાં યુગર્સ મુસ્લિમ છે, એ લોકોને કેમ્પમાં નાખી દે છે બધાને અને કન્વર્ટ કરવાની ટ્રાય કરે છે. ઇન્ડિયામાં તમે જુઓ તો વાયલન્સ છે આજકાલ, બિકોઝ ઓફ વાયલન્સ સ્પીચીસ જે દેવામાં આવે છે, તો મુસ્લિમ્સ ઉપર હવે વાયલન્સ થતું જાય છે. તો આ સ્ટિગ્મેટાઇઝેશન એટલે ટુ ટ્રેક ધ મુસ્લિમ્સ ઇન એ ડિસગ્રેસફુલ મેનર. આ ચાલ્યું રહ્યું છે. એટલે ટ્રાન્સફોર્મેશન આપણા મુસ્લિમ્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે યુરોપમાં લેજિસ્લેશન આવી ગયું છે આપણા કલ્ચર ઉપર અને આપણા ડ્રેસ ઉપર. આટલું બધું હોઈ શકે કારણ કે આપણે મુસ્લિમ છીએ. એટલે એક જગ્યાએ હું વાંચતો હતો કે 2019 સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે મુસ્લિમ્સ ફેસ હેરેસમેન્ટ ઇન 147 કન્ટ્રીઝ. તમે બિલીવ નહીં કરો, ધીસ ઇઝ ટ્રુ. તો ભાઈઓ, આજે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે હું કહેવા માંગુ છું, ટ્રાન્સફોર્મેશન શું છે, આપણને અવેરનેસ લઈ આવવાની જરૂર છે. આપણે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી સાથે રહીએ છીએ. આપણે ના કહીએ કે આપણે કોકૂનમાં રહીએ છીએ. એ આપણી હમણાં સુધારવાની જરૂર છે. કારણ કે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી આપણને પણ બહુ ડીપલી જોઈએ છે. ખાસ કરીને આપણા બે જે ઇવેન્ટ્સ આવે છે આપણા મુસલમાનના કેલેન્ડરમાં, જે આશુરા છે અને અરબૈન છે, આ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે આપણા કાશિયા વર્લ્ડમાં. તો આને આપણી દુનિયા બહુ વોચ કરે છે કે આપણે શું કરીએ છીએ આ ઇવેન્ટ્સમાં, અને પછી ગોતે છે આપણને કે વોટ રોંગ વી આર ડુઈંગ. તો પ્રોફેટ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ દુનિયામાંથી ગયા પહેલા 2 વસ્તુ રાખી ગયા કે નહીં? એક તો કુરાન રાખી ગયા. તો કુરાનની ટીચિંગ બધા મુસલમાન કરે છે અને નોન મુસ્લિમ પણ કરે છે, જેને ઇન્ફોર્મેશન ખપે છે. બરાબર છે કે નહીં? બીજું પ્રોફેટ શું રાખી ગયા? અહલુલ બેત. તો આપણે શું કહી રહ્યા છે શિયા વર્લ્ડ? અહલુલ બેતને આપણે પોતાની પોર્ટફોલિયો સમજીએ છીએ કે એ આપણા માટે જ છે. આ બહુ ખોટું છે. જેમ હું એક્સપ્લેન કરું છું કે આપણે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી સાથે રહીએ છીએ. તો અહલુલ બેતની જે ટીચિંગ જે છે ને, એ હ્યુમેનિટી માટે છે, આપણે એકલા માટે નથી. આપણે પોતાને લઈને બેઠા છે. વી આર નોટ એક્સપોઝિંગ ઇટ. ગઈકાલ મૌલાના શું કહી ગયા મેમ્બર ઉપર આપણે જુમા પ્રેયર્સમાં કે અહલુલ બેત ઇઝ અ રોલ મોડલ ફોર હ્યુમેનિટી. તો આપણને એનું ટીચિંગ એક્સપોર્ટ કરવાની જરૂર છે, ઇફ આઈ યુઝ ધેટ વર્ડ. અને તમે જોશો, હું બોલ્યો કે આશુરા એક બહુ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે, કારણ કે એક એવી હસ્તી પેદા થઈ છે આ દુનિયામાં, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, જે સિગ્નિફિકન્ટ ફિગર હતા. ખાલી ઇસ્લામિક હિસ્ટ્રીમાં નહીં, આજે વર્લ્ડ હિસ્ટ્રીમાં એ સિગ્નિફિકન્ટ ફિગર હતા. એટલે તમે જોશો કે ઘણા માણસો દુનિયામાં ટોપ સ્ટેટ્સમેનની વાત કરું છું, ખાલી 2 નામ લઉં તમારા પાસે, મહાત્મા ગાંધી અને મંડેલા. આ 2 ટોપ સ્ટેટ્સમેન આ દુનિયામાંથી વટાઈ ગયા છે અને દેવ રેવર્ડ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. શું કામ? એના પ્રિન્સિપલ્સ ઉપર, એના પેશન્સ ઉપર, એના પરસિવિરન્સ ઉપર, અને બીજી ઘણી એવી ઇમામ હુસૈનની જે ક્વોલિટી હતી એના ઉપર એ લોકોએ બહુ ભાર દઈને બોલ્યા છે આના ઉપર. તો આપણે એ પોતે આપણા સાથે જ રાખી બેઠા છે. વી આર નોટ પ્રોપરલી એક્સપોઝિંગ ઇટ ટુ ધ વર્લ્ડ. હુ ઇઝ હુસૈન? આ હુ ઇઝ હુસૈનની જે મુવમેન્ટ છે એ સોશિયલ જસ્ટિસ મુવમેન્ટ છે કે જે ટ્રાન્સફોર્મેશન લઈ આવે છે. હવે ઇટ્સ એ વેરી ગુડ થિંગ ધેટ ઇઝ હેપનિંગ. તો આ કોમ્યુનિટી લેવલ ઉપર ટ્રાન્સફોર્મેશન નથી, એ આપણને સમજવાનું છે કે કોમ્યુનિટી ઉપર પણ છે
અને દુનિયામાં આ હુ ઇઝ હુસેન ટ્રાન્સફોર્મેશન લઈ આવે છે. એટલે શું કરે છે હુ ઇઝ હુસેન મુવમેન્ટ? દે આર ટ્રાઇંગ ટુ ચેન્જ ધ કોર્સ આપણા મુસલમાનનું, ટુ હેવ એ ન્યૂ ઇમેજ ઇન ઇસ્લામ. જે આપણને આ ખરાબ નજરથી બધા જોઈ છે, હુ ઇઝ હુસેન ઇઝ ટ્રાઇંગ ટુ બ્રિંગ એ ન્યૂ ઇમેજ. તમે જુઓ તો ઇમામ હુસેન ઉપર કેટલું બધું ઓપરેશન થયું હતું, કેટલું બધું. અને એ ફાઇટ કરતા હતા બધું ઓપરેશન ઉપર એ ટાઈમના જે રોંગ ડુઈંગ્સ થતા હતા, જે ઇનજસ્ટિસીસ કરતા હતા ઉમૈયદ રેજીમ આપણા મુસલમાન ઉપર. અને ઉમૈયદ રેજીમ વોઝ અ ડાયરેક્ટ થ્રેટ ટુ ધ ઇસ્લામ, હતું કે નહીં? તો ઇમામ હુસેન ફોટ ફોર ઇટ. તો આજે એટલું જ ઓપરેશન છે દુનિયામાં. આપણે શું કરીએ છીએ? આપણને ખાલી કોમ્યુનિકેશન યુઝ કરીને માણસોને કહેવાનું છે કે આ થઈ રહ્યું હતું, આના ઉપર અમારા એક ઇમામ હુસેન જે વટાઈ ગયા, બહુ ઓપ્રેસ હતા, એ બધું આ કહી ગયા છે કે આ રોંગ છે. ને આપણને એ એક્સપોઝ કરવાની જરૂર છે કે આ જે થઈ રહ્યું છે દુનિયામાં એ બરાબર નથી. તો ઇમામ હુસેન પરસ્યુટ જસ્ટિસ, રાઇટિયસનેસ ટુ સેવ ઇસ્લામ. તો આજે તમે જોશો તો એ ઇમામ હુસેન અને એની ફેમિલી પોતાના સેક્રિફાઈસ આપી દીધા કરબલામાં. આ જે સોશિયલ મુવમેન્ટની હું વાત કરું છું, ઇટ સ્ટાર્ટેડ બાય સમ યંગ પીપલ ઇન યુકે. મને લાગે છે ખોજા શિયા હતા યુકેમાં. અને એ લોકો જોયું કે આપણે ક્યાં માહોલમાં રહી રહ્યા છે હમણાંની સદીમાં. તો એ લોકોએ વોલન્ટિયર્સ ટીમ્સ બધી ભેરી કરીને આજે 90 સિટીઝમાં એ લોકો કામ કરે છે. દે આર હોસ્ટ ટુ મેની લોકલ ઇવેન્ટ્સ લાઈક પોઝિટિવ ચેન્જ લઈ આવે છે સોસાયટીમાં ઇમામ હુસેન અલૈહિસ્સલામના નામથી. અને ઇમામ હુસેનનો જે મેસેજ છે એને આ દુનિયામાં એ લોકો લઈ આવે છે. અને શું કરે છે? ઇમ્પોર્ટન્ટ ડ્રાઈવ છે બ્લડ ડોનેશન વિચ સેવ્સ લાઈફ. એના ઉપર હમણાં આવું છું કહેવાય વધારે તમને. બીજું એ લોકો દે આર વર્કિંગ લોટ ઓફ થિંગ ઇન હેલ્પિંગ હોમલેસ પીપલ એરાઉન્ડ ધ વર્લ્ડ. ખાલી આપણા મુસલમાન નહીં, એરાઉન્ડ ધ વર્લ્ડ. અને એ લોકો પ્રોવાઈડ મિલ્સ અને ટુ ધ નીડી, અને ઘણું બધું એવું કામ કરે છે. સોશિયલ મીડિયા ઉપર આવે બધું આવે છે. એ લોકોને વેબસાઇટ છે, તમે જોઈ શકો છો કે કેટલું કામ એ લોકો કરી રહ્યા છે દુનિયામાં. તો આ હુ ઇઝ હુસેન હવે ગ્લોબલ મુવમેન્ટ છે ફોર ગુડ. અને આનું એટેન્શન મેઇન સ્ટ્રીમ મીડિયા જે છે ને, CNN ને BBC જેવા, એ લોકો પણ આના ઉપર હવે બોલે છે કે આ હુ ઇઝ હુસેન, આ લોકો શું કરી રહ્યા છે દુનિયામાં. તો આપણને એ ખ્યાલ રાખવાનો છે કે આપણને પૂરો એમાં એ લોકોને સહકાર દેવાની જરૂર છે. આપણે જેમ આપણી આદત છે ને, વી લીવ ઇન આઇસોલેશન બિકોઝ ઓફ અવર ટ્રેડિશન. આ આપણો મોટો પ્રોબ્લેમ છે. વી હેવ ટુ કમ આઉટ ઓફ ધેટ એન્ડ એક્સપોઝ કે આપણે મુસલમાન કેવા છે અને આપણે શું સારા કામ કરી રહ્યા છે. તો આ હુ ઇઝ હુસેન જે એ લોકોનું બ્લડ ડ્રાઈવ હતું ટુ ડોનેટ બ્લડ, લાસ્ટ યર તમને કહી દઉં, એ લોકોનો મકસદ હતું ટુ સેવ લાઈફ. કે ઇમામ હુસેન શહીદ થઈ ગયા તો હવે એના નામ ઉપર આપણે દુનિયામાં લાઈફ સેવ કરીએ. કેવી રીતના સેવ કરી શકીએ છીએ આપણે લાઈફ? તો એ લોકોનું એક સિમ્બોલિક મુવમેન્ટ છે આ ફોર જેસ્ચર ઓફ સોલિડારિટી એન્ડ સેક્રિફાઈસ ટુ ઇમામ હુસેન. તો એ લોકોએ આ મુવમેન્ટ સ્ટાર્ટ કરી બ્લડ ડોનેશન રાઉન્ડ ધ વર્લ્ડ. આ લાસ્ટ યરની ખાલી વાત કરું છું. તો વર્લ્ડ વાઇડ લાસ્ટ યર આશુરા દિવસના એ લોકોએ આ બ્લડ ડ્રાઈવ શરૂ કર્યું. અને ઓફિશિયલ વર્લ્ડ રેકોર્ડની જે ઓફિસ છે દુનિયામાં, એ લોકોએ રેકોગ્નાઇઝ કર્યું કે હુ ઇઝ હુસેન જે મુવમેન્ટ છે, they collected 37,000 units of blood in 350 locations in 27 countries on 6 continents. આ નાની વાત નથી, આ બહુ મોટી વાત છે. પણ આપણે નથી એક્સપોઝ કરતા આ વાતને દુનિયામાં. તો આ વર્લ્ડ રેકોર્ડ છે. ઇન 1 કેલેન્ડર ડે દુનિયામાં કોઈ આટલું બ્લડ કલેક્ટ નથી કર્યું. આજે હું તમને વાત કરું, બ્લડ ડ્રાઈવની વાત આવે છે, બ્લડની વાત આવે છે. તો ટાંઝાનિયામાં બ્લડ બેંક છે જેનું નામ છે દામુસલામા. આજે ટાંઝાનિયાની રિક્વાયરમેન્ટ છે 600,000 યુનિટ્સ ઓફ બ્લડ. એક યુનિટ બ્લડનો જે હોય છે એ 450 ml હોય છે, કાં એનાથી થોડું ઓછું હશે. તો ખાલી એ લોકો 80% બ્લડ કલેક્ટ કરે છે ટાંઝાનિયામાં. હજી ડેફિશિયન્ટ છે 20%, એ લોકો કલેક્ટ નથી કરી શકતા. તો આપણને ખ્યાલમાં રાખવાનું કે આ જે લોહી જે છે, આ બ્લડ જે છે ને, એ બહુ વેલ્યુએબલ કોમોડિટી છે. શા માટે વેલ્યુએબલ કોમોડિટી છે તમને હું એક્સપ્લેન કરું. કે એક યુનિટ જે બ્લડનું છે ને, ઇટ કેન સેવ 3 લાઈફ. 3 લાઈફ એક યુનિટ ઓફ બ્લડ સેવ કરી શકે છે.
આ બહુ પ્રેશિયસ લિક્વિડ છે જેને આપણે બહુ ધ્યાનથી વાપરવાની જરૂર છે. એવરી ડ્રોપ ઓફ યોર બ્લડ કાઉન્ટ્સ. હજી હું તમને કહું કે બ્લડની અંદર પ્લેટલેટ્સ છે. આ પ્લેટલેટ્સ ટાન્ઝાનિયામાં લગભગ 30,000 ઉપર કેન્સર પેશન્ટ છે. એટલીસ્ટ 5,000 થી 7,000 કેન્સર પેશન્ટને તો અહીંયા ટ્રીટમેન્ટ મળી શકે છે આપણી હોસ્પિટલમાં. બાકી બધાની બીજી ટ્રીટમેન્ટ લેવી ખપે છે ને એ લોકો બધાને પ્લેટલેટ્સની જરૂર પડે છે. પહેલું. બીજું, પ્લાઝમા. કેટલી આપણી વિમેન ટાન્ઝાનિયામાં પ્રેગ્નન્ટ થાય છે. આપણું જે બર્થ રેટ છે બહુ હાઈ છે. ઘણી પ્રેગ્નન્ટ વિમેનને બહુ પ્રોબ્લેમ થાય છે. તો બ્લડમાં પ્લાઝમા છે એ લોકોને બહુ કામ આવે છે. બ્લડમાં વ્હાઇટ બ્લડ સેલ્સ છે જે માણસોમાં ઇમ્યુનિટી નથી હોતી એ લોકોને કામ આવે છે. અને સાથે સાથે રેડ બ્લડ સેલ્સ છે જે ક્રોનિક મેલેરિયા છે ટાન્ઝાનિયામાં, ખાસ કરીને ઘણા બચ્ચા મેલેરિયામાં ટાન્ઝાનિયામાં મરી જાય છે. તો આ રેડ બ્લડ સેલ્સ આપણા બ્લડમાં જે છે એ લોકોને કામ બહુ આવે છે. આજે તમે જુઓ, મારા પાસે સ્ટેટિસ્ટિક્સ નથી પણ હું સાંભળું છું કે એટલા બધા કેસીસ આવે છે એક્સિડન્ટલ કેસીસ, ખાસ કરીને બોડાના બહુ એટલા બધા કેસીસ છે. આપણે ઇબ્રાહિમ હાજીમાં અમુક કેસીસને આપણે લઈએ છીએ મોહિમબીલીમાંથી અને ફ્રી ટ્રીટમેન્ટ આપીએ છીએ. ઓર્થોપેડિક જે આપણું સર્જન છે એ ફ્રી ટ્રીટમેન્ટ આપે છે. કોઈ ડોનર સ્કીમને પ્રમોટ કરે છે. તો અમને ખબર છે કે કેટલા બધા એવા પેશન્ટ આવે છે જે હાડકાં તોડી નાખે છે અને એ લોકોને બ્લડની જરૂર પડે છે. એટલું જ નહીં, કેટલા બધા ઓપરેશન્સ થાય છે આપણી બધી હોસ્પિટલોમાં ટાન્ઝાનિયામાં, બધાને બ્લડની જરૂર છે. તો ભાઈ આ બ્લડ જે છે ને બહુ કિંમતી છે, બહુ વેલ્યુએબલ છે. અને જે બ્લડ આપે છે એના માટે અલ્લાહે કંઈ બેનિફિટ રાખ્યું છે. સાયન્ટિફિકલી એમ કહે છે કે જે બ્લડ ડોનેટ કરે he has reduced his risk of heart disease and cancer. સાયન્ટિફિકલી છે, યુ કેન ચેક ઇટ આઉટ. તો એવરી ડ્રોપ એમ કહેવા માંગુ છું, ઇટ ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ સેવિંગ સમબડીઝ લાઈફ. એ આપણને આપણા મગજમાં ધ્યાન રાખવાનું છે. બીજું હું તમને કહું, ટ્રાન્સફોર્મેશનની વાત આવે છે, અવેરનેસ એફર્ટ્સ બીજી કઈ લેવામાં આવે છે. આજે હમણાં હું જોયો આ વીકમાં સોશિયલ મીડિયામાં છે અને આફ્રિકા ફેડરેશનના ન્યૂઝ લેટરમાં પણ છે. જાફર ફેમિલી ફાઉન્ડેશન જે યુનાઇટેડ સ્ટેટ્સમાં બેઝ છે, એ લોકોએ હવે સપોર્ટ કરે છે હાર્વર્ડ યુનિવર્સિટીમાં એ લોકોએ ઇનિશિયેટિવ લીધું છે ટુ અનકવર ધ રિચ ટ્રેઝર્સ ઓફ અવર આઇડલ બેઝ એન્ડ ટુ રેઝ અવેરનેસ ઓફ ધ લેગસી ઓફ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. હવે આવું બધું જો થાય રહે દુનિયામાં, આ તો એક જગાએ થાય છે, આખી દુનિયામાં આવું થવું જોઈએ તો આપણને અહેલુલ બેતને આપણે પ્રમોટ કરી શકશું. તો આ એક અવેરનેસ છે જે ટ્રાન્સફોર્મેશન લઈ આવે છે. ઘણા નન મુસ્લિમ્સમાં ટ્રાન્સફોર્મેશન પણ લઈ આવવાની જરૂર છે આપણા સાથે. બીજું અવેરનેસ એફર્ટ આપણે જોયા લાસ્ટ યર અહીંયા નાઝી મોજા જે કેમ્પ રાખ્યા હતા આપણી જમાત, તો આ બહુ એક સિગ્નિફિકન્ટ મૂવ હતું દાર ઇસ્લામ જમાતનું. અને આ કેમ્પ રાખવામાં આવ્યું હતું ઇન રિમેમ્બરન્સ ઓફ ધ ટ્રેજેડી ઓફ કરબલા એન્ડ ધ સેક્રિફાઈસ ઓફ ઇમામ હુસેન ગેવ. અને ટુ પ્રમોટ ઇસ્લામ એઝ એ પીસફુલ રિલિજન જે આ કેમ્પ થાય છે એમાં તમે જોશો કે ઘણા બધા એવા એજ્યુકેશન સ્ટોલ્સ હોય છે જે આપણે માણસોને બુક્સ આપે છે. અને આ કમ્બાઇન્ડ એફર્ટ્સ હોય છે. બધી આપણી જે ઇન્સ્ટિટ્યુશન છે અહીંયાની બધી કમ્બાઇન્ડ ઇન્સ્ટિટ્યુશન આ નોલેજ આપે છે બધાને ત્યાં. સાથે સાથે આપણે ઘણી સર્વિસીસ આપીએ છીએ, મેડિકલ સર્વિસ ફ્રી આપીએ છીએ બધા માણસોને, એ લોકોને કહેવા માટે કે ભાઈ અમારું રિલિજન ઇઝ પીસફુલ રિલિજન, અમે સર્વિસ આપીએ છીએ હ્યુમેનિટીની. આ બધા ટ્રાન્સફોર્મેશન આપણને બહુ જરૂરી છે, આ બદલાવ લઈ આવવાની ઇન્ડિવિજ્યુઅલી અને કોમ્યુનિટી લેવલ ઉપર. તો ભાઈઓ, અંતમાં તમને એટલું કહું કે આપણે હ્યુમન બિંગ્સ છે ને, વી આર ક્રીચર્સ ઓફ હેબિટ, બિલીફ એન્ડ રિચ્યુઅલ. આપણે બધા આના ક્રીચર્સ છે. આપણને છે ને રિયલાઇઝ કરવાનું છે કે વી શુડ નોટ બી રિલક્ટન્ટ ટુ ચેન્જ. આપણને રિયલાઇઝ કરવાનું છે કે લાઈફ ઇઝ અ મૂવમેન્ટ, એ કોન્સ્ટન્ટલી ચેન્જ થાય છે. આ સેમ લાઈફ નથી. આજે વાઈફાઈ વગર કોઈને ચાલતું નથી. આજથી 10 વર્ષ પહેલા હું બોલી ગયો તો એની ખબર નહોતી, તો આ ચેન્જ આવ્યું તો આપણામાં ઓટોમેટિકલી ચેન્જ આવી ગયું છે. તો આપણને એક ચીજ ખ્યાલમાં રાખવાનું છે કે આપણું જે માઇન્ડસેટ છે ને બે જાતના હોય છે. એક ફિક્સ્ડ માઇન્ડસેટ હોય છે ને બીજું ગ્રોથ માઇન્ડસેટ હોય છે. ઘણા બધા માણસોનું ફિક્સ્ડ માઇન્ડસેટ છે એટલે આપણે ટ્રેડિશનમાં ખૂચી ગયા છે એમ કહું. આપણે આગળ નથી વધતા, આપણું ગ્રોથ માઇન્ડસેટ નથી. વી હેવ ટુ હેવ ગ્રોથ માઇન્ડસેટ. તો આપણું એટીટ્યુડ ચેન્જ થશે, આપણું બિહેવિયર ચેન્જ થશે અને આપણામાં ઘણું બધું ચેન્જીસ આવ્યા કરશે. તો આપણને ફાઇનલી એક શબ્દમાં કહી દઉં કે વી હેવ ટુ રિવિઝિટ what wrong we have been doing in the Shia world ની વાત કરું છું, because we have a lot of catch up to do with the world.
તો આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે કે આપણને તૌફીક આપે, કે આપણામાં બદલાવ આવે, આપણામાં ટ્રાન્સફોર્મેશન આવે. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. પૂછી ગયા છે, હા? પૂછી ગયા છે. والمؤمنات رحم الله من قرأ الفاتحة مع الصلوات.